બેઝિકલી બે બિઝનેસમાં છું. એક છે ઇલાસ્ટિક કોર્ડ મેન્યુફેક્ચરિંગ, દેટ ઇઝ 105 વર્ષ જૂનો મારો બિઝનેસ છે. અને બીજો છે એડપ્ટન ડિજિટલ માર્કેટિંગ, જેમાં હું ને મારા હસબન્ડ બંને કો ફાઉન્ડર છે. બંને બિઝનેસમાં એઝ અ ફિમેલ તો નહીં કહેવાય, પણ પોતપોતાના ચેલેન્જીસ છે. ટીમને જેમાં ક્લાયન્ટ હોઈ શકે, ટીમ હોઈ શકે, એ બધા જ ચેલેન્જીસ આપણે ઓવરકમ કરી શકીએ છીએ. એક જ મેસેજ છે, એક આજની જે નવી તો નહીં કહેવાય પણ યંગ ગર્લ્સ, કે તમે તમારું કામ સ્ટોપ નહીં કરો. ઘણીવાર એવું થાય છે મેરેજ થઈ જાય એટલે અલ્ટિમેટ ગોલ થઈ જાય. સો ડોન્ટ સ્ટોપ યોર કરિયર ઓવર ધેર. મે બી પોઝ લઈ શકાય બચ્ચું આવે ત્યારે, પણ હવેની જે ફેસિલિટીઝ છે તો એને ઓવરકમ કરી અને કન્ટિન્યુ યોર કરિયર, નોટ ઓનલી ફોર ધ મોનેટરી પર્પઝ પણ એટલીસ્ટ ફોર ધ સેલ્ફ સેટિસ્ફેક્શન. થેન્ક યુ સો મચ. Let's welcome the President of the Southern Gujarat Chamber of Commerce and Industry, વિજયભાઈ મેવાવાલા. વિજયભાઈના હાથે આપણે એવોર્ડ આપું છું. પરંતુ શ્રુતિભાઈને જે વાત કરી એમાં આઈ વુડ લાઈક ટુ જસ્ટ એડ સમ મોમેન્ટ. એમની સાથે લગભગ અમે કીધું ને કે ફોન પર તો મારી વાત થયેલી હતી કે બસ અડધો પોણો કલાકમાં ઇન્ટરવ્યૂ પતી હશે, અને અમે પછી બેઠા તો નિયરલી 4 કલાક બેઠા ને અમને ખબર નથી પડી કે ભાઈ ક્યાં પતી ગયા. અને ત્યારે હું તો એમના અંડરમાં હું તો શીખ્યો છું એમના ઘરે જઈને, કેમ કે 2015માં મેં ડિજિટલ માર્કેટિંગ શીખ્યું હતું, જ્યારે એમની ફર્સ્ટ કે સેકન્ડ બેચનો સ્ટુડન્ટ હતો હું લગભગ સેકન્ડ બેચ, અને એમના ઘરે હું શીખવા જતો હતો. પણ આમની એ વખતે ખાલી હું શ્રુતિને એમને જોતો હતો કે MBA સ્ટુડન્ટ્સ અને BBA સ્ટુડન્ટ્સને કોચિંગ આપતા હતા ના આવે. જ્યારે એમની જોડે બેઠો, જ્યારે એમણે વાત કરી, જ્યારે એમના ફાધરની વાત કરી, એમની ફેક્ટરીની જે ઇલાસ્ટિકની ફેક્ટરી જેની વાત કરી, તો સો ડેમ ઇન્સ્પિરેશનલ કે કયા મોમેન્ટે કેવી રીતે થયું, જ્યારે 2006ની રેલ આવી, અને આ બધા મોમેન્ટ્સ તમે આમાં પુસ્તકમાં વાંચશો ચોક્કસ. પણ આઈ વુડ લાઈક જસ્ટ ટુ બ્રશ અપ કે આ લેડી એવી છે, દરેક લેડીની જેમ એમને પણ ક્યારે પણ કોઈ વસ્તુમાં હાર નથી માની. અને જે રીતે અમે ભૌતિકભાઈને જોઈએ છે કે આજે લગભગ 1 ને 2 વાગે પણ ભૌતિકભાઈની પોસ્ટ એઝ અ ડિજિટલ માર્કેટિંગ લીડર તરીકે આવતી હોય, તો એના પાછળ જે સપોર્ટ હોય ને તો આ લેડીનો હોય, તો જ કોઈ વ્યક્તિ આટલું આગળ વધી શકે. અને દેટ ઇઝ આઈ વુડ સે વન્સ અગેન તાળીઓના ગણગડાથી અમને વધાવી દઈએ. બાકીની સ્ટોરી તમે ચોક્કસ પુસ્તકમાં તમે વાંચો જ. થેન્ક યુ વેરી મચ મેમ, અમને પણ એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે અબાઉટ રાઇટિંગ યુ રે માર્કેટિંગ. પ્લીઝ તાળીઓ થઈ જાય.